નમસ્કાર, હું આપનો એન્કર પૂર્વેશ વ્યાસ. વિશાળે જગ વિસ્તરે, નથી એક જ માનવી, પશુ છે, પંખી છે અને પુષ્પો વનોની છે વનસ્પતિ. આ પંક્તિ મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીની છે અને આજે એમને યાદ કરવા જરૂરી છે, કારણ કે પ્રકૃતિ અને માનવજાત એક સિક્કાની બે બાજુ છે. આજે માનવ જાતે પ્રકૃતિ પાસેથી ખૂબ લઈ લીધેલું છે અને પ્રકૃતિને કંઈ આપ્યું નથી. પોતાની સ્વાર્થ વૃત્તિના કારણે પ્રકૃતિનું માત્ર દોહન કર્યું છે, નુકસાન કર્યું છે, અનેક પ્રકારના પોલ્યુશન આપીને પ્રકૃતિનો નાશ કર્યો છે. તેના કારણે પૃથ્વી ઉપર અનેક આફતો આજે પણ આપણને જોવા મળી રહી છે. યેલ યુનિવર્સિટી દ્વારા એક રિસર્ચ કરવામાં આવ્યું છે, એની વાત આપણે પછી કરીએ, પરંતુ પ્રકૃતિ આ નુકસાનને ભરપાઈ જાતે કરી રહી છે, સેલ્ફ હિલિંગ કરી રહી છે, પ્રકૃતિ સર્વાઈવ કરી રહી છે. માનવ જાતે પ્રકૃતિ સામે જે નુકસાન કર્યું છે એનું ભરપાઈ પ્રકૃતિ જાતે કરી રહી છે. મિત્રો, યેલ યુનિવર્સિટી દ્વારા એમેઝોનના રેઇન ફોરેસ્ટમાં એક ચોક્કસ પ્રકારનું ફંગસ અથવા ફૂગનું ડિસ્કવર કરવામાં આવ્યું છે, જેનું નામ છે પેસ્ટ લોટિઓપ્સિસ માઇક્રોસ્પોરા. આ માઇક્રોસ્પોરા નામનું ફૂગ જે ચોક્કસ પ્રકારના પ્લાસ્ટિકને કન્ઝ્યુમ કરે છે, ખાઈ જાય છે, ચયાપચય કરી શકે છે. જે પ્લાસ્ટિક ઓક્સિજનની ગેરહાજરીમાં પડ્યું હોય, જે ચોક્કસ લેન્ડફિલ્સમાં પડ્યું છે, ત્યાં આ ફૂગ એક્ટિવ થાય છે અને આ પ્લાસ્ટિકનું ચયાપચય કરી શકે છે. મિત્રો, પ્રકૃતિ પણ પોતાની જાતને બચાવવાના પ્રયત્નો આજે પણ કરી રહી છે. માનવજાત પ્રકૃતિનું દોહન અને નુકસાન ખૂબ મોટા પ્રમાણમાં કરી રહી છે. આ ફૂગ, આ ફંગસ જે ઇક્વાડોરના યાસુની જે નેશનલ ફોરેસ્ટ વિસ્તાર છે, જે એમેઝોનનો જ રેન ફોરેસ્ટ વિસ્તારમાં એનો સમાવેશ થાય છે, ત્યાં ઘણા સમયથી રિસર્ચ થઈ રહ્યું છે અને ત્યાંના રિસર્ચના અંતે આ ફૂગનું ડિસ્કવર ત્યાંના રિસર્ચર દ્વારા કરવામાં આવ્યું છે અને તમામ ડોક્યુમેન્ટ્સ પબ્લિક ડોમેનમાં પણ મૂકવામાં આવ્યા છે. મિત્રો, આ વાત ઉપરથી ચોક્કસ નક્કી થાય છે કે પ્રકૃતિ આપણી માં છે. માને બચાવવા માટે આપણે બધાએ પ્રયત્ન કરવા જરૂરી છે. પ્રકૃતિ થકી જ મનુષ્ય જીવન અસ્તિત્વમાં છે અને એ અસ્તિત્વને ટકાવી રાખવા માટે આપણે બધા સહિયારા પ્રયત્નો કરવા જરૂરી છે. નાનો અમથો પ્રયાસ પણ પ્રકૃતિને બચાવવા માટે ખૂબ મોટું કદમ બની શકે છે. તો આવો, આ વાતને ગમે તો શેર કરજો, કમેન્ટ કરજો અને લાઇક કરજો. જરૂરથી આ વાત પહોંચે તો ચોક્કસ પ્રમાણમાં પ્રકૃતિ અને માનવજાતને બચાવી શકાય તેમ છે. પ્રકૃતિ પોતે પણ હિલિંગ કરી રહી છે, સર્વાઈવ કરી રહી છે, તો આપણી પણ ફરજ છે પ્રકૃતિને આ નુકસાનને અટકાવી શકાય અને માનવજાતને બચાવી શકાય. ધન્યવાદ.